તો આણંદના કરમસદમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી। ઉછીના આપેલા પૈસાની માંગણી કરી એક યુવકને ભારે પડી ગઈ। ગોવર્ધન હોટેલના પાર્કિંગ નજીક 5 જેટલા શખ્સોએ યુવકને જાહેરમાં ઘેરી ઢોર માર માર્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી અને વાયરલ વિડીયો સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી છે। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। સમગ્ર મામલે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો। બીજી તરફ ઇજાગ્રસ્ત યુવકની માતાએ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માંગ ઉઠાવી છે। એના ફ્રેન્ડને પૈસા ઉછીના આપ્યા હતા, એને પાછું માંગવાથી એને એની પર હુમલો કર્યો છે અને ગારાગારી કરે છે। એને ગોવર્ધન આગળ છે ને ત્યાં જાહેર રસ્તા પર ખૂબ માર્યો છે એને, અને એના ભાઈબંધ લોકોને બહુ જ માર્યો છે। આ લોકોને કોઈને ખોફ જેવું રહ્યું જ નથી, લાગે છે કે કોઈનાથી ડરતા બી નથી હવે એ લોકો, અને એ લોકોની પર પહેલા કાર્યવાહી થયેલી જ છે। એટલે મારે એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે આ લોકોને કડકથી કડક સજા થાય।